અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં કુખ્યાતની ધોલાઈ કરવામાં આવી। આરોપી ભાવેશ મંગાની જાહેરમાં સરભરા વેપારીઓએ ભાવેશ મંગાને મેથી પાક આપ્યો છે। ભાવેશ મંગા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ આરોપી ભાવેશ મંગાએ પોલીસ અને વેપારી પર પણ હુમલો કર્યો હતો। પોલીસે ભાવેશ વિરુદ્ધ વિવિધ 3 ગુના નોંધીને તપાસ શરૂ કરી છે। આરોપી અગાઉ વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। જ્યારે ગીતા મંદિર એસટી સ્ટેશન પાસેનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં અને બરાબરનો મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં કુખ્યાતની બરાબરની ધોલાઈ કરવામાં આવી છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું વિગત? જે પ્રકારે ગીતા મંદિર વિસ્તારની અંદર જે ભાવેશ ઉર્ફે મંગો જે એક અસામાજિક તત્વ છે તેનો ખૂબ જ ત્રાસ હતો। અગાઉ પણ આ જ પ્રકારે તેને અનેક વેપારીઓ પર હુમલો કર્યો હતો અને પોલીસ ઉપર પણ એટેક કરવાની અનેક ઘટનાઓ બની ચૂકી હતી। આ ભાવેશ ઉર્ફે મંગા વિરુદ્ધ પોલીસે અગાઉ પાસા હેઠળ તેને જેલ હવાલે પણ કર્યો હતો, પરંતુ તાજેતરમાં જ તે જ્યારે જેલમાંથી છૂટીને આવ્યો તો ફરી એક વખત વેપારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું અને વેપારીઓ પર હુમલો કરી દીધો હતો। આ ગઈકાલની ઘટના છે જ્યાં તેણે પોલીસ અને વેપારીઓ પર હુમલો કરતા ઉશ્કેરાઈ ગયેલા જે વેપારીઓએ અને પોલીસે તેને મેથી પાક આપ્યો હતો। જાહેર રોડ પર તેને દંડાથી ફટકારીને આ કાયદાનું ભાન કરાવી હોય તેવા દ્રશ્યો અત્યારે તો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ ભાવેશ ઉર્ફે મંગા વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। લૂંટ અને મારામારી સાથે જે ખંડણી માંગવાના પણ અનેક ગુના નોંધાયા હતા। તાજેતરમાં પણ તેણે જે પોલીસ ઉપર હુમલો કર્યો હતો ને વેપારી પર હુમલો કર્યો હતો તેના સીસીટીવી પણ વાયરલ થયા હતા, પરંતુ સતત આજે ભાવેશ ઉર્ફે મંગાનો ત્રાસ વધી રહ્યો છે, જેને લઈને જે આ વિડીયો અત્યારે વાયરલ થતા પોલીસ દ્વારા તેની વિરુદ્ધ 3 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં વેપારી અને પોલીસ ઉપર હુમલો કરવાને લઈને ગુનો દાખલ કર્યો છે। જ્યારે આ પ્રકારે જે વેપારીઓ દ્વારા જે મંગાને મારવામાં આવ્યો છે તેને લઈને પણ વધુ એક ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।